કેશોદ પોલીસે દીક્ષિત પાર્ક માંગરોળ રોડ પરથી એક મહિલા સહિત 4 જુગારીઓને ₹10,200 સાથે ઝડપી લીધા. કેશોદ પોલીસ દ્વારા માંગરોળ રોડ દીક્ષિત પાર્ક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતી મળતા જ કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેમ વાડે તેમજ એએસઆઈ સુમિતભાઈ મોરી, પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ સિસોદિયા, હાર્દિકભાઈ, મનસુખભાઈ, ભૂમિતભાઈ, હરેશભાઈ, સુરેશભાઈ ભંભાણા, મહિલા કોન્સ્ટેબલ એકતાબેન કિશોરભાઈને માહિતીના સ્થળે પહોંચતા ગોળકુંડાળો કરીને હાર જીતનો 3 પતિનો જુગાર રમતા હોય પોલીસને જોયા આગા પાછા થતા જેમના તેમ બેસાડી પંચોની રૂબરૂમાં પૂછપરછ કરતા ભાવનાબેન લાખાભાઈ મોકરિયા ઉંમર વર્ષ 44 રહેવાસી કેશોદ, ગોકુલભાઈ રણછોડભાઈ કમાણી ઉંમર વર્ષ 43 રહેવાસી કરણી, મિહિરભાઈ હેમંતભાઈ ગોટેચા ઉંમર વર્ષ 22 રહેવાસી પંચાળા, માનવભાઈ કિરીટભાઈ કમાણી ઉંમર વર્ષ 23 રહેવાસી આલાપ કોલોની કેશોદને ₹10,200 સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. કેશોદ પોલીસને અંગ ઝડપી દરમિયાન મોબાઈલ કે વાહનો ધ્યાને ન આવતા કંઈક રંધાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સિંગલ સાથે રાજુ પંડ્યા, કેશોદ.